તો લક્ષ્મણભાઈ, શરૂઆતની અંત સુધીની સફળતામાં જે સેલ માર્યો આબુ, હા, એ ગીતની ભવ્ય સફળતા, હા, અને એ સફળતા એટલી સફળતા કે જેની સીમા નથી. ગુજરાત બહાર અને રાજસ્થાન સુધી એનો ડંકો વાગ્યો છે. તો એ ગીત ગાવું છે જરા. શેર મારો આબુ બહુ હિટ થયું અને ગુજરાતની જનતાએ વધાયું. હાજી. અને પબ્લિકે ખૂબ ચાહ્યું અને ખૂબ રીલ્સો બનાવી. એ ગીત તમારે સાંભળ્યું છે એમને. રફાવતું નતું મારા વગર એમને શેડા પાડ્યા, જીવતી વાલા હતા એને કાળજા માર બાળ્યા. ફાવતું નતું મારા વગર એમને શેડા પાડ્યા, જીવતી વાલા હતા એને કાળજા માર બાળ્યા. છેલ માર્યો કોટે કોટો જાવો માઉન્ટ આબુ, છેલ માર્યો 80 જાવો માઉન્ટ આબુ. પીવા જાવ પડશે મારે ગાડી લઈને આબુ, મારે પીવા જાવ પડશે મારે ગાડી લઈને આબુ. નમસ્કાર મિત્રો, હું છું આપનો યુગરાજ ભવાન અને આજે એક નવી સફર ખેડી છે. એટલે સફર નળકંઠાની છે. અને નળકંઠામાં એક સરસ મજાના કલાકાર મને મળી ગયા છે, જેમનું નામ છે લક્ષ્મણભાઈ પટેલ. એટલે સાણંદ અને બાવળાના ટાઈગર પણ કહી શકાય. સાણંદ અને બાવળાના લોકોએ એમને ટાઈગરની ઉપમા આપી છે. અને ખરેખર ટાઈગર જેવી ત્રાડ અને ટાઈગર જેવું કામ છે એમનું. અને ખૂબ જ પોપ્યુલર ગુજરાત બહાર સારી એવી નામના જેમને મેળવી છે એવા સરસ મજાના કલાકારને આજે મળવું છે. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર જે મળે છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ એવા જાબાજ, ટેલેન્ટેડ અને સંઘર્ષવાર કલાકારને. તો લક્ષ્મણભાઈ, જય માતાજી. જય માતાજી યોગીરાજજી, જય માતાજી. પ્રથમ તો તમારો આભાર વ્યક્ત કરીશ કે સમય ન હોવા છતાં સમયમાંથી સમય કાઢીને આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે ઉપસ્થિત થયા છો. તો ફરી એકવાર થેન્ક યુ કહીશ. કારણ કે મારું કામ છે કલાકારોને મળવાનું. ગામડે ગામડે જઈને કલાકારોને મળું છું અને કલાકારની જર્ની લોકો સુધી પહોંચાડું છું. તો આજે નળકંઠામાં તમે મળી ગયા છો, તો આજે તમારી થોડી જર્ની જાણીશું અને આપણા દર્શકોને જણાવીશું. તો પ્રથમ સવાલ હું એ કરીશ કે તમારો પરિચય, કે મારા દર્શકો હંમેશા મને કહેતા હોય છે કે કલાકાર કયા ગામના છે અને શું એમનું નામ છે. તો તમારા અવાજમાં અને તમારા અંદાજમાં આપણા દર્શકોને જરા તમારો પરિચય આપો. યોગીરાજજી, હું સાણંદ તાલુકાનું ઉપરવાળા ગામ છે મારું. હાજી. અમદાવાદ જિલ્લો લાગે છે. અને હું એક પટેલ સમાજમાંથી આવું છું, કોળી પટેલ સમાજમાંથી. ક્યાં વાત. મારું નામ છે લક્ષ્મણભાઈ પટેલ. વાહ વાહ, ખૂબ સરસ વાત કરી સરે પરિચયમાં કે લક્ષ્મણભાઈ પટેલ એમનું નામ છે અને પંખીના માળા જેવું પલાવડ ગામ અને એના વતની છે. તો સાણંદની બાજુમાં સરસ મજાનું એક નાનકડું ગામ છે, પણ કલાકાર કેવા ખૂબ જ જાણવાને માણવા જેવા. તો આજે એમને મળવાનું છે. તો સર, ઘણા ટાઈમથી મારે તમને મળવું હતું, પણ આજે મોકો મળ્યો છે અને આજે મળવાનું થયું છે. તો પ્રથમ અહીંયા આવતાની સાથે જ મને જે માન અને સન્માન મળ્યું છે, ખરેખર ખૂબ જ અદ્ભુત તમારો ભાવ અને તમારી ફેમિલીનો ભાવ મને આજે ખૂબ જ અંતરના ભાવથી જે તમે વધાવ્યા છે. એક પોડકાસ્ટ તો ઠીક વસ્તુ છે, પણ એક માનવતાની દ્રષ્ટિએ આજે મળ્યો છું ને તમારે ત્યાં આજે મેં ભોજન આજે મેં કર્યું છે, તો ખરેખર મને ખૂબ જ મજા આવી છે. અને તમારો પ્રેમ ભાવ જે અતિ ભાવ છે તમારો. તો આજે લક્ષ્મણભાઈ પટેલ એટલે કે લોકગાયક, જેમને સારું ગુજરાત બહાર જેમનું નામ આજે ગુંજી રહ્યું છે, સેલ માર્યો આબુ. તો એમના ઘરે આજે જમવાની સાથે સાથે પોડકાસ્ટ થવાનું છે. તો મિત્રો, ખરેખર ખૂબ જાણવા અને માણવા જેવા અને એમની ફેમિલી સાથે અહીંયા જમવાનો મોકો મળ્યો છે. તો ચાહકો ખરેખર લક્ષ્મણભાઈની વાતો કરીએ તો ખૂબ જ અદ્ભુત વાતો છે અને જે આપણે ઇન્ટરવ્યૂમાં કરવાના છીએ. તો લક્ષ્મણભાઈ, કલાકાર એટલે એક સંઘર્ષની જિંદગી. 100%. પણ દરેક કલાકારની એક ખ્વાહિશ હોય છે, એક ઈચ્છા હોય છે કે એક મોટા સ્ટેજ લેવલે પહોંચવું. તો આજે આપણે વાત કરવી છે એક કલાકાર વિશે. તો હમણાં એક ટ્રેન્ડિંગમાં તમારું સોંગ ચાલ્યું છે. આમ તો તમે એક ભજનીક છો, એક માતાજીના ગરબાના આરાધક છો,
પણ એક આ લવ સોંગથી તમારી આજે ગુજરાત બહાર જે નામના થઈ છે, તો આ નામનાને આધારે સેલ મારે આબુ એ મારે જરા સાંભળવું છે અને મારા દર્શકોને સાંભળવું છે, કારણ કે એના વગર તો ચાલે નહીં. હવે યોગીરાજજી મારું સેલ માર્યો આબુ ગીત આવ્યું, હાજી, જે ગુજરાતની જનતાએ બહુ વધાવ્યું છે અને ચાહકોએ રીલ્સો પણ બહુ બનાવી છે અને ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ પર ચાલે છે. 100%. અને તમે જે આ માધ્યમથી આવ્યા છો મને મળવા, એનો હું ખૂબ ખૂબ તમારો આભાર પણ માનું છું. આભાર. એટલે સેલ માર્યો આબુ જે ગીત જ્યારે શરૂઆત તમને કહું કે ક્યારે તમે થયું, જે જિગ્નેશભાઈ કવિરાજનું નશીડી સોંગ આવ્યું હતું, હાજી, નશીડી સોંગ એ આખા ગુજરાતને વધાયું, મારા જીગાભાઈનું સોંગને. તે નશીડી ગીતમાં હું કોઈ બી સોંગ નવું આવે એટલે પેલું રાઇટર કોણ છે, સ્ટુડિયો કોનો છે એવું જોવું, એ મારી પહેલેથી જ ધ્યેય છે. તે મેં જોયું એટલે મેં નરેશભાઈ વાયડ લખેલું, નરેશભાઈ વાયડ, એટલે મેં નરેશભાઈ વાયડને ઇન્સ્ટાગ્રામમાંથી નંબર લઈને મેસેજ કર્યો. આજના જમાનામાં સારામાં સારા ચાલતા રાઇટર એટલે કે નરેશ વાયડ સારામાં સારા લગભગ ગીતો જો આજે ટ્રેન્ડિંગમાં જેના બી આવ્યા હોય તો નરેશ વાયડ, તો યુટ્યુબના માધ્યમથી એમને તો આપણે યાદ કરવા પડે. અને નરેશ વાયડ હું એવું કહું છું કે યોગીરાજજી કે ગમે તેના વખાણ કરવા, એમને મેં પહેલો ફોન કર્યો તો મારી જોડે 15 મિનિટ વાત કરી. એવા મોટા રાઇટર હોવા છતાં જો મારી સાથે 15 મિનિટ વાત કરીએ બહુ સારું કહેવાય. કારણ કે રાઇટર જેનું ગુજરાતમાં ફેમસ કલાકાર જિગ્નેશ કવિરાજ ગીતોના જે હરફ આવે છે એવા અમારા નરેશભાઈ વાયડે બહુ ગીતો સારા લખે છે અને એમને રિસ્પોન્સ સારો આવ્યો, મને ગીત પણ સારું આવ્યું અને ચાલી પણ ગયું. ખૂબ સરસ. તો સર એક બે લાઈન સાંભળવી છે મારે. એક બે લાઈન સંભળાવો જરા. અને નરેશ વાયડે પણ એવું કીધેલું હતું કે આ ફાવતો નતું મારા વગર, એને શેડા ફાડ્યા લગભગ ફાટશે. મારા વાયડે એવું કીધેલું. અરે ફાવતું નતું મારા વગર, એમને શેડા ફાડ્યા, જીવથી વાલા હતા એને કાળજા મારા બાળ્યા. ફાવતું નતું મારા વગર, એને શેડા ફાડ્યા, જીવથી વાલા હતા એને કાળજા મારા બાળ્યા. શેલ માર્યો પોટે પોટો જાઉં માઉન્ટ આબુ, શેલ માર્યો 80 જાઉં માઉન્ટ આબુ, પીવા જાવું પડશે મારે ગાડી લઈને આવું. આ રિંગ ચાલી. વાહ. તો આ તો થઈ તમારી પ્રગતિની વાત, પણ હવે જે મૂળ વાત ઉપર જે હું જે હેતુથી અહીંયા આવ્યો છું, આજે કલાકારોને મળીને એમની જર્ની મારે જણાવવાની હોય છે. તો સર તમે પટેલના દીકરા છો, અને પટેલના દીકરાનું કામકાજ છે ખેતીવાડીનું. ખેતીવાડી. પણ આજે કલાકાર ને ખેડૂતને કઈ લગભગ લેવા દેવા હોતું નથી દૂર સુધી, પણ આજે તમે એક ગાયક બન્યા છો અને ગાવાનો શોખ, તો આની શરૂઆત ક્યાંથી કરીને કેવી રીતે કરી સર? યોગીરાજજી, હું નાનપણથી ઇન્ટરવ્યુમાં તો મારે સાચું જ બોલવું પડે. મારા પપ્પાનું મગજ ડેમેજ છે. ક્યાં બાત. પછી મારી મમ્મી મને જોલાપુર રાખતી, નાનો હતો ત્યારે, બરાબર. કારણ કે સમય આજે પસાર કરીને તમે અહીંયા સુધી પહોંચ્યા છો, તો થોડું દર્દ તો હોય એમાં, પણ આજે ઇન્ટરવ્યુના માધ્યમથી ભેળા થયા છે તો જર્ની ખરેખર જાણવી તો પડશે. પછી પ્રાર્થનામાં ગાતો, એ મને પછી ભણવાનું છોડી દીધું. સર કેટલો અભ્યાસ કરે? 7 ધોરણ. કારણ કે પરિસ્થિતિ ન હોવાને કારણે આજે 7 ધોરણથી તમે એને વાઇન્ડ અપ કર્યું છે અને એક શોખ, પછી શોખ ઉપર ધ્યાન આપ્યું. તો સર પહેલી વાર જે તમને અનુભવો થયા છે, જે કલાકાર બનવું અને કલાકાર બનતા જે અનુભવો થાય છે, એ અનુભવો આપણે જરા શેર કરીશું. અનુભવમાં તો એવું છે યોગરાજજી કે શરૂઆત જ્યારે હું નાનો હતો ત્યારે ભજન ગાતો હતો. પછી અમારા ગામના હરગોન ભગત એ મને અવારનવાર જગ્યાએ પ્રોગ્રામમાં લઈ જાય. હું નાનો, એમને મને બહુ સાથ આપ્યો. હરગોન ભગત, સમય ભલે ગમ્યો હોય છે યોગીરાજજી, પણ ગુણ કોઈનો ભૂલાય નહીં. ક્યાં વાત હે. પ્રથમ સપોર્ટ તમારો હરગોન ભગત આપેલો. હરગોન ભગતનું, બરાબર. તો એ કઈ રીતે તમને મળ્યા? એ ભજન મંડળ હતું ને, એમાંથી તે અમારા ગામનું ભજન મંડળ હતું, એમાંથી. તો એમને એવું લાગ્યું કે ભજન મંડળમાં અવારનવાર તમે ગાતા હોય તો આ છોકરું સારું ગાય છે, બસ. અને એના કારણે તમને એ બાર પણ ભજનમાં લઈ જતા. તો એ સમયે
એવું ખરું કે તમે કઈ પેમેન્ટ મળતું હોય કે એવું કઈ? ના ત્યારે તો પેમેન્ટનું તો એવું કોઈ હોય નહીં, પણ હું નાનો એટલે ભજનો ગાઉં એટલે પૈસા મારી પર બહુ નાખે એ લોકો. હાજી. તે મને 150-100 રૂપિયા નાખે તો મને બહુ મજા આવે, એમ કહો આટલા બધા પૈસા. મતલબ જે બક્ષિસ આવતી હતી હા, એ તમને બક્ષિસ. ભગત આપી દેતા? હા, ભગત આપી દીધો. અને ભગત પોતાના ભાડું ખર્ચે મને નળકંઠામાં ફેરવે છે. બરાબર. 100% યુટ્યુબના માધ્યમથી એમને પણ આપણે હા. થેન્ક યુ કહીશું, કારણ કે આજે તમારો ફર્સ્ટ સપોર્ટ છે ના અને એમના સપોર્ટથી તમે આજે ગુજરાત બહાર આટલું નામ મેળવ્યું છે. તો સર ફેમિલીમાં કોણ કોણ છે તમારા? ફેમિલીમાં મારા ભાઈ છે, બેન નથી, મમ્મી પપ્પા હાજરમાં છે, મારા વાઈફ છે, છોકરાઓ છે. ખૂબ સરસ તમારું ફેમિલી છે, કારણ કે ફેમિલીના સપોર્ટથી આજે અહીંયા સુધી તમે પહોંચ્યા છો. અને જેમ વાત કરી કે મમ્મી પપ્પા આજે એક મજૂરી કરતા કરતા તમને અહીંયા સુધી પહોંચાડ્યા છે, હા, તો એમનો મોટો સપોર્ટ કહેવાય. મોટો સપોર્ટ. તો શરૂઆતમાં ફર્સ્ટ લેવલે જ્યારે તમને કોઈ સ્ટેજ મળ્યું હોય મોટું, હા, અને ફર્સ્ટ પ્રોગ્રામ તમે કર્યો હોય, એવું કંઈ યાદ ખરું? હા, નાનપણમાં ઘણી જગ્યાએ સ્ટેજ ઓછા મળતા. પહેલા તો શું બેઠકમાં ભજન કરતા. આ કેટલા વર્ષની સફર છે તમારી? બહુ વર્ષ, બહુ સ્ટ્રગલ કર્યું. અંદાજે? પછી 20 વર્ષ. 20 વર્ષની સફર છે એમ. હા, અને 20 વર્ષ પછી આજે અહીંયા લેવલે તમે પહોંચ્યા હા, છો. હા. તો ફર્સ્ટ સોંગ રેકોર્ડિંગ કઈ કરેલું તમે? ફર્સ્ટ હા, બાપા સીતારામના મેં ગીતો ઘણા કર્યા હતા. તે વખતે હું ભજનો ગાતો હતો ને, બરાબર. તે બાપા સીતારામના ગીતો કર્યા હતા, રામાપીરના ગીતો કર્યા હતા. બરાબર. પછી હવે અત્યારના જમાનામાં લોકો એવું કહે છે કે પ્રેમના ગીતો વધારે લોકોને ગમતા હોય. ગમતા હોય, હા. એક ભાઈબંધે મને એવી સલાહ આપી હતી, બરાબર. એમ કે હવે તમે થોડુંક ચેન્જ કરો, નરો ભજન ના ગાશો એમ. પછી અવારનવાર ગાવું અને સફળતા ન મળવી, હા, તો એ વખતે તમને એવું કઈ થયેલું કે પછી આ લાઈન હવે છોડી દઉં, અથવા છોડીને કોઈ કામ ધંધે વળગી જવું? કારણ કે ઘર ચલાવવા માટે બીજી આવક પણ જરૂરી છે. યોગીરાજજી તમે જે કીધું બહુ સરસ કીધું, કારણ કે ઘણાને લાઈન છોડી દીધી છે. આ લાઈનમાં ટકી રહેવું ને એ તો લોઢાના ચણા ચાવવાના. અને જે સ્ટેજ મળવું, લોકોના પ્રેમ કેવી રીતે મેળવવો, એ બહુ અઘરી વસ્તુ છે. કલાકારો અત્યારે ઘરદીઠ છે જ તે. હા, કારણ કે એની સાથે ટકી રહેવું, ટકી રહેવું અને એમાં પારંગત થવું એ થોડું હાર્ડ છે. હા, પણ છતાં તમે એક ધારો અને આમાં જોઈન્ટ રહીને અહીંયા સુધી પહોંચ્યા છો. તો એમાં ઘણી બધી તકલીફો આવી છે અને ઘણી બધી મુસીબતો પણ તમે હોરી છે, અને હોર્યા પછી પણ અહીંયા આટલે સુધી પહોંચતા તમને બહુ જ સ્ટ્રગલ કરવી પડી. બહુ સ્ટ્રગલ કરી. તો સર ફર્સ્ટ ટાઈમ પ્રોગ્રામ કરવા તમે શેમાં જતા? ફર્સ્ટ ટાઈમ તો પણ સાયકલનો વેચલો તો માં તો ગાડીઓ લાવી, હવે સારું ચાલ્યો. હવે સાયકલનો વેચ નતો. હવે સાયકલનો વેચ તો બહુ, પણ કપડાં આવી મારા મમ્મીને કહું કે મમ્મી મારે ભજનમાં જવાનું, ધોઈ નાખ, તો સાંજે સૂકી જતી, એને પહેરીને જવું. બરાબર. કારણ કે તો આ તો શરૂઆતની આપણી જર્ની છે શરૂઆતની, ત્યાં ખૂબ જ પરિશ્રમ કરીને આ બધું મળતું હોય છે. હા, પણ એક બીજો હું તમને આજે પ્રશ્ન કરીશ, કારણ કે ખાસ પ્રશ્ન છે કે તમે દેવી દેવતાઓમાં બહુ માનો છો. દેવી દેવતા બહુ માનો. અઢળક ભાવ છે તમારો. અઢળક ભાવ છે. તો એવું કોઈ માતાજીનો કોઈ તમને પરચો કહીએ, અથવા તમારો કોઈ એવો ભાવ હોય, હા, એવું મારે થોડું જાણવું છે. બધા જાણે છે કે મારો જીવ, મારી આન બાન શાન, હું જે છું એ મારી ચામુંડના પ્રતાપે છું, હું જે છું મારી ચામુંડના પ્રતાપે છું, અને જે થઈ છે ચામુંડના પ્રતાપે થવાનો છું. ક્યાં વાત છે. અને જે મને મોટો કર્યો છે એ મારી ચામુંડાએ જ કર્યો છે. તમે ખરેખર તમારું ભાગ્ય ખૂબ જ ઉજળું છે અને મોટું ભાગ્ય છે, કારણ કે કુળદેવી ચામુંડા મળવી, હા, દરેકની કુળદેવી એક મુખવાળી હોય છે. મારે 2 મુખ. તમારી 2 મુખવાળી કુળદેવી છે. હા, 2 મુખ. અને એની ખૂબ જ અપાર આસ્થાને લઈને તમે આજે એમાં એટલા ઇન્વોલ્વ છો કે જેની કોઈ સીમા નથી. જો કદાચ મેં તો એકવાર એવું સાંભળ્યું હતું કે જો ચોટીલા જવું હોય તો તમે કોઈને પૂછતા નથી, અને દર પૂનમે ચોટીલા તમારી ગાડી હોય છે. દર પૂનમ ચોટીલા. આટલી અપાર શ્રદ્ધા, અને એ શ્રદ્ધા આજે તમારી રંગ લાવી છે. તો સર કોઈ શરૂઆતનું કોઈ સોંગ જે તમને વધારે ગમતું હોય, ભજન, એ ભજન મારે સાંભળવું છે આજે, અને સાંભળીને મારા દર્શકોને સંભળાવો. એ તો મને ખાસ ખબર છે કે હું ક્યાંથી શરૂઆત કરી. એ મીરા મહેલ થી ઉતર્યા, એનો રાણાએ જાલ્યો હાથ મારો મેલે રાણાજી કરો મુझसे बात, ઘુઘરુ છમ છમા છમ, ઘુઘરુ છમ છમા છમ બાજે બાજે રે છન છમ, કે ઘુઘરુ છમ છમા છમ. મારી શરૂઆત આથી થયેલી. ક્યાં વાત.
સરસ ભજનની શરૂઆત કરી છે તમે, ભજનથી શરૂઆત કરી છે એટલે કદાચ એ ભજન તમારું આજે ઉગ્યું છે. હા ભજન. જે ભલે ગાવામાં તમે બધું ગાતા, રાસ ગરબા લોકગીત લગ્ન ગીત ભજન બધું તમે ગાતા હો, હા પણ શરૂઆત ભજનથી થઈ છે. ભજવાનથી થઈ. અને ભજન જે રંગ લાવે છે હા. એ કંઈક નોખી રંગ હોય છે. અલગ. તો સર મેં એવું પણ સાંભળ્યું હતું તમારા મોઢે કે તમારા પરિવારમાં એક દીકરી આવી, હા અને એ દીકરી પછી તમારો આખો યુટર્ન આવ્યો છે, આખી તમારી જે દિશા દશા બંને બદલાઈ ચૂકી છે. તો જરા એના વિશે મારે બે શબ્દો સાંભળવા છે. યોગીરાજજી, દીકરી તો એક લક્ષ્મીનો અવતાર છે. ક્યાં વાત હે. હા, ભાગ્યશાળી હોય ને એના ઘરે દીકરી હોય એમ. લોકો છોકરાઓની બાધા રાખે છે યોગીરાજજી. આજે અમે છોકરીને બાધા રાખી હતી, મારી ચામુંડાને કોઈ મારે છોકરી જોઈએ. ક્યાં વાત હે. હા સરસ, સાચું જ કહીશ. અને દીકરી આવ્યા પછી મેં આલ્બમ સોંગ નાખ્યું, કયું? શેલ માર્યો આબુ. વાહ વાહ. શેલ માર્યો આબુ દીકરી આવ્યા પછી જે રંગ લાવ્યો છે ને, એ મારી દીકરીના પ્રતાપ, એના પગલા પડ્યા પછી. ગીતો તો મારા ઘણા આવ્યા પણ કોઈ રિસ્પોન્સ નહીં મળ્યો આગળના. પણ આ જે શેલ માર્યો છે ને, દીકરી આવ્યા પછી, તો દીકરી આવ્યા પછી શેલ માર્યો આબુ નહીં, પણ દીકરીએ શેલ માર્યો ગુજરાતમાં થઈ ગયું છે. ક્યાં વાત હે. શરૂઆતથી અંત સુધી આપણે ઘણા બધા ગીતો તમે ગાયા છો, ઘણા બધા પ્રોગ્રામો કર્યા છો, પણ એક આ શેલ માર્યો આબુ, હા એની વ્યથા કંઈક અલગ છે. એમાં તમે દીકરીને પણ ઇન્વોલ્વ કરી છે અને એમાં ચામુંડાનો સાથ સહકાર લીધો. ચામુંડા. તો એના વિશે એક સરસ મજાનું મારે 5-10 મિનિટનું એક તમારું સાંભળવું છે મારે. ઓ દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, મેં શું મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુને રાત પડે ને જાગે તો સવાર, મેં સવા મારી લાડકવાઈ હો, દુનિયા અમારી કોઈ ખગી નથી, દુબળી મારી દશા રે હતી, કોઈ નતું ત્યારે મારી ચામુંડાઈ, ઘરમાં ખાવા મારે દોણો નતો, ખિસ્સામાં કોઈ મારે ઓનો નતો, ઉપરાણો લઈને મારી ચામુંડાઈ. વાહ 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 વાહ. એક સાયકલનો વેત નતો ને ગાડીઓ લાવી, હા એમાં ચામુંડીની કૃપા હોય તો આ વસ્તુ બને. કારણ કે આજે તો સારા એવા શિખર ઉપર, સારા એવા લેવલ ઉપર તમે છો. હા અને આ શેલ માર્યો આબુ, હા એ ગીતથી તમારી પ્રગતિ થઈ છે. તો ભજન ગાતા ગાતા, લોકગીતો ગાતા ગાતા લવ સોંગ ગાવું, હા, આ કઈ રીતે શક્ય બન્યું? હવે આ શક્ય તો એવું છે કે ચાહકો, જો જીગાભાઈના ગીતો ઘણા આવ્યા, સાજન લાખોમાં એક આવ્યું, એના ગયા પછી જિંદગી, આવા ગીતો આવતા હોય એટલે આપણને એમ થાય કદાચ ચલો ને આપણે બી એકાદ સોંગ આવું કરીએ. એટલે આ સોંગ કર્યા પછી મને સફળતા મળી છે. બરાબર. તો આ સોંગ આખું જે તમે બનાવ્યું શેલ માર્યો આબુ, તો એમાં કોણ કોણ લોકો એમાં ઇન્વોલ્વ થયા? હા, બહુ સરસ વાત કરી. કારણ કે એ મારે ખાસ જાણવું જરૂરી છે. હા હા, કારણ કે તમારી પ્રગતિનો પંથ ત્યાંથી શરૂ થયો. ભલે તમે ઘણું બધું સ્ટ્રગલ કરી છે આ લાઈનમાં, પણ તમારી શરૂઆત, તો એમાં કોણ કોણ ઇન્વોલ્વ લોકો છે અને એમાં કોનો કેવો સપોર્ટ છે, એ સરસ મજાની વાત સાંભળવી છે. શેલ મારો આબુ મેં તમને શરૂઆત કરી કે યોગીરાજજી, કે જે નશીડી ગીત અમારા જીગાભાઈ કવિરાજનું આવ્યું, હા, એ ગુજરાતે ખૂબ વધાયું. એ ગીતમાં મેં જોયું, એટલે રાઇટિંગ કોણ હતા તો જોયું તો નરેશભાઈનો નંબર ઇન્સ્ટાગ્રામમાંથી મેં લઈને મેં વાત કરી, તો એ ભાઈએ મારી જોડે એવી વાત કરી કે યોગીરાજજી આપણે જે સામે સામે વાત કરી છે એ રીતે વાત કરી. એટલો એ નિસ્વાર્થ અને માણસ, બહુ બહુ જેન્યુન માણસ છે. કમા ચામુંડા એમને ખૂબ લાવ્યું છે. બીજું તો શું કહીએ કે આપણે. અને જેનું રાઇટિંગ અમારા નરેશભાઈએ કર્યું. પછી એ ગીત MP3 આવ્યા પછી રમજાનભાઈ ખલીફા અમારા હસતી ખેલતી જિંદગીના માલિક છે, મોટી ચેનલો ચાલે છે, ગોપાલ ભરવાડ, કૌશિક ભરવાડ, સાવન ભરવાડ, દરેક કલાકારોના સોંગ કરે છે. પછી નરેશભાઈએ એવું કીધું કે કાંઠાના કલાકારનું એક સોંગ આવ્યું છે, MP3 નો ખર્ચો ભાઈએ કર્યો છે, તો વિડીયોનું કદાચ તમે કરો તો ચાલી જાય તો કિસ્મત કહેવાય ભાઈના. તો એ ભાઈ રમજાનભાઈ ખલીફા, ખોટું ના બોલાય કે સમય ગમ્યા વિયો જાય યોગીરાજજી, પણ ગુણ કોઈથી બોલાય નહીં. એમને આબુનું સોંગનું કીધું, મને એમ થયું કે આ ભાઈ મને આબુ લઈ જશે. આબુ ઉપર સોંગ કર્યું, આખું આબુ ઉપર સોંગ કરવું એટલે કે કેટલો ખર્ચો થાય. તો એ રમજાનભાઈ ખલીફા હસતી ખેલતી જિંદગીના માલિકે
એ સોંગનો ખર્ચો ઉઠાવ્યો આખો હા અને આબુ પર આખું સોંગ કર્યું. બરાબર. સોંગની સફળતા મળશે કે નહીં મળે એ તો કંઈ હા એ ડૉક્ટર સાહેબને પણ ખ્યાલ નહોતો અને સોંગની સફળતા પણ મળી જાય. ક્યાં વાત હે 100%. કારણ કે સફળતા મળવી અને કેવી મળવી ને ક્યારે મળવી હા એ પરમાત્માના હાથમાં. પરમાત્મા હાથમાં. સેલ મારો આબુની સફળતા એમાં રાઇટર, પ્રોડ્યુસર અને તમારા ચાહકો એનો ઘણો સપોર્ટ રહ્યો છે. તો આ સોંગ વિશે આપણે થોડી માહિતી મારે મેળવવી છે, કારણ કે યુટ્યુબના માધ્યમથી લોકોને ખૂબ ચાહના છે એ જાણવું. તો ખરેખર એના વિશે એક થોડું તમે જાણકારી આપો. સેલ મારે બહુ ફેમસ થયું અને પબ્લિકે બહુ વધાયું અને આખા ગુજરાતમાં રીલ્સો પણ ચાલી. હા જેના રાઇટર છે મારા નરેશભાઈ વાયડ હા પાટણથી હા. અને જેના પ્રોડ્યુસર છે મારા રમઝાનભાઈ ખલીફા. હા હસતી ખેલતી જિંદગી હા ચેનલ છે બરાબર. અને ડાયરેક્ટર મારા વિજયભાઈ બાલવા, ક્યાં વાત. જેના અનેકો આપણે રોહિત ઠાકોરથી માંડી ઘણા સોંગ કરેલા એ લોકોએ. બરાબર. ખૂબ સરસ વાત કરી. પણ હવે મારે જે પ્રશ્ન પૂછવો છે મહત્વનો, કે જિગ્નેશ કવિરાજ એટલે ગુજરાત અને ઇન્ડિયાનું ઘરેણું કહેવાય. આજે એમના ખાસ ચાહક છો તમે, હા તો એમના વિશે તો મારે જાણવું પડે. કારણ કે જ્યારે મારે વાત થઈ ત્યારે તમે જિગ્નેશ કવિરાજ વિશે મને થોડી માહિતી આપેલી કે મારા ખાસ મિત્ર છે. તો એમના વિશે પણ થોડું અહીંયા યુટ્યુબના માધ્યમથી થોડું જણાવવું છે. જિગ્નેશ કવિરાજ એક ગુજરાતનો ગર્વ ગાયક કહેવાય, જેને ગુજરાતમાં નહીં આખા ભારતમાં નહીં પણ જેને દેશ વિદેશમાં જેના ડંકા વગાડ્યા છે. કારણ કે મારું બહુ રાખે છે. હવે આપણે એક નાના કલાકારનું એમની જોડે શું બોલ્યું હોય, પણ હું એમને ચાહું છું, એમને ખાસ ખબર છે. હા ખૂબ સરસ. તો સર એવું કે તમે એમને ચાહો છો અને મેં એવું પણ સાંભળ્યું કે તમે ગુરુ પણ માનો છો એમને. હા, એમના દર આપણે ગુરુ પૂનમ આવે ને હાજી. ત્યારે એમને મળવા જવું. ગુરુ પૂનમ હોય જવું તો એ જવું અને મને ઈચ્છા થાય કે આજે ગુરુ તમને મળવું છે તો બી એમ કે હાઈ લક્ષ્મણ તારા માટે દરવાજા ખુલ્લા છે. તો એમના વિશે એક સસ્પેન્સ છે તમારા જોડે, હા એ આજે લોકોને આજે આપણે જણાવીએ છીએ હા કે જિગ્નેશ કવિરાજને તમે ખૂબ ચાહો છો, તમે ગુરુ માનો છો, તો એનો એક કોઈ પ્રમાણ એવું હા એ આજે દર્શકોને આપણે બતાવવું છે. બતાવું છે, હા જોવું છે તમારે? 100%. કારણ કે એમને તો કેમ માનવું એવું. આ જોઈ લો. વાહ. તો પોતે જિગ્નેશ કવિરાજ એવું લખાવ્યું છે તમે. હા 100%. કારણ કે આ દિલમાં હોય દિલમાં હોય તો લખાયું હોય, વસ્તુ થાય. બાકી કવિરાજ હું તમને ચાહું છું એમ નહીં, પણ એનું કોઈ પ્રમાણ આવવું જોઈએ. પ્રમાણ હોવું જોઈએ. વાહ. સર આટલી સફળતા મળી છે, હમ. તો જ્યારે શરૂઆતમાં તમે જ્યારે આમાં ઇન્વોલ્વ થયા ત્યારે ખબર હતી કે આટલું એક મોટું સ્ટેટસ મળશે ને આટલી સફળતા મળશે? ના, એવો કોઈ ખ્યાલ નહોતો. ખાલી ગાવાનો શોખ માટે તો આપણે પ્રોગ્રામો કરતા હતા બરાબર. અને આપણને ખ્યાલ નહોતો કે આવા સ્ટેજ ઉપર મળશે આપણને. તો અત્યારે કેવું લાગે છે? અલગ લાગે છે કંઈક. કારણ કે એક મધ્યમ પરિવારમાંથી તમે આટલા લેવલે પહોંચ્યા છો, હા, તો એનું કંઈક અજુગતું લાગે એમ અજુગતું લાગે. કે આ શક્ય છે કે સપનું છે? હજુ બી પહેલાં યોગીરાજજી મને એવું લાગે કે બધા કલાકારોના ગીતો વાગતા હોય હા. ગમે તે જગ્યાએ, હા. રિક્ષામાં વાગે, ટ્રેક્ટરોની ટેપમાં વાગે, આવું કોઈ લગ્ન પ્રસંગમાં વાગે. તો મને સપનું હતું ખાલી મારું ગીત ક્યારે વાગશે. ખ્યાલ આવે. અને જે સપનું આજે સાકાર થયું છે. અને આજે સપનું સાકાર થયું છે, પબ્લિકે વધાવ્યું છે અને ઘણી જગ્યાએ વાગતા હોય ગીત અને ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ સોંગ છે. હા, વાહ 100%. કારણ કે એટલે આ એક માં ચામુંડાની દયા હોય તો જ શક્ય છે. બાકી અત્યારે કલાકારોની વ્યાખ્યા જુઓ તો બહુ જ કલાકારો, ઘટ કલાકારો કહેવાય. એટલે આટલા બધા કલાકારોમાંથી એક નામ કાઢવું બહુ મહત્વની વસ્તુ. આજે વાત કરીએ તો ચાહકોને લીધે આ બધું છે. આ ચાહકોને લીધે સપોર્ટ તો ખરો જ, પણ ચાહકો આજે તમને ધારે કરી શકે. હા. તો ચાહકો વિશે બે શબ્દો સાંભળવા છે. અને આપણે કલાકારમાં પણ એવું છે હા. કે પબ્લિક જોઈએ, પબ્લિક હોય જો તો જ પરફોર્મન્સ થાય. કલાકારમાં પણ એવું હોય છે અને પબ્લિક ધારે ને તો તમને યોગ્ય દિલ્હીની ગાદી સુધી પહોંચાડે, ક્યાં વાત છે. અને પબ્લિક ધારે ને તો કધાડા પર બેસાડે. સત્ય 100%ની વાત કરી લક્ષ્મીભાઈ, કારણ કે Public ચાહકો ઉપર જ બધું ડિપેન્ડ છે. હા. જે ચાહકોએ તમને સારી એવી સફળતાના શિખરે પહોંચાડ્યા છે. જિગ્નેશભાઈનું જે વધારે તમને ગીત ગમતું અને અવારનવાર તમે જે ગાતા હોય હા હા એવું ગીત આપણે સાંભળવું છે, હા. તમારા દર્શકોને સંભળાવવું છે. જીગાભાઈના તો જો કે હજારો ગીતો આયા, હા, બધા સારા જ છે. બધા સારા જ છે, એમનું કોઈ ગીત ફ્લોપ હોતો નથી.
પણ હવે ગીત જે આવ્યું એ ગીતની આખી વ્યાખ્યા અલગ છે. ક્યાં વાત. અરે ગાડીની આગળની સીટે તો બે હતી, આડી બહીને પગ મારા ખોળે રાખતી. એ મારી ગાડીની સીટ ખાલી થઈ, એની યાદમાં ગાડી આબુ પહોંચી ગઈ, સીધા સાદાને નસેડી કરી ગઈ, મારા વગર એ તો જીવતા શીખી ગઈ. વાહ 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 વાહ, ખૂબ ખૂબ અતિ સુંદર. લક્ષ્મણભાઈ, આજે ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારું ઇન્ટરવ્યુ થઈ રહ્યું છે, હા, તો કેવું લાગે છે? બહુ સરસ, બહુ સરસ. કારણ કે ઘણા સમયથી આપણે વાતો ચાલતી હતી એમ હા, ચાલતી. કે ઇન્ટરવ્યુ કરવું છે, કરવું છે. પણ જે સમય આજે આપણો આજે ફાઇનલ થઈ ગયો છે, Final થઈ ગયો. તમારું ઇન્ટરવ્યુ થઈ રહ્યું છે. હા, 100% અને ઘણા બધા કલાકારોના ઇન્ટરવ્યુ આમાં થયા છે અને ઘણા ઘણા કલાકારોના ઇન્ટરવ્યુ થશે થશે. અને દેશ વિદેશમાં આ ચેનલ આપણા લોકો જોવે છે. 100%. તો આજે તમારું પણ ઇન્ટરવ્યુ ઘણા લોકો જોશે હા, જોશે. અને એક આગવી ઓળખ આગળ તો વળો. તમને મળી છે, મળી છે. પણ હજુ પણ પરમાત્મા આનાથી વધારે હમ, તમને ઓળખ મળે હમ. એવી પ્રભુને પ્રાર્થના કરીએ. 100%. તો મિત્રો, લક્ષ્મણભાઈ પટેલ સારા એવા ગાયક છે અને જાણવા અને માણવા જેવા કલાકાર છે. આજે ખરેખર એમના ત્યાં એમનું ઇન્ટરવ્યુ થઈ રહ્યું છે અને ખૂબ જ મજા આવી. મને તો મારા ભાઈ જેવો એમને આજે પ્રેમ આપ્યો છે અને ખૂબ જ આદર ભાવ કર્યો છે મારે. તો આપણી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો તમારા સુધી પહોંચાડી શકો. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી ટાઈગર એટલે કે લક્ષ્મણભાઈ પટેલ અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી. જય માતાજી.